Now in our hydraulics, today we are going to see our next chapter, notch and wear, very most important chapter. So some content are included in this chapter. The first of all introduction, second notch અને wearના પ્રકાર યાની કે types of notch and wear, discharge through rectangular notch, લંબચોરસ નોચમાંથી પસાર થતો પ્રવાહ, ડિસ્ચાર્જ થ્રુ ટ્રાયેંગલ નોચ કે ત્રિકોણાકાર નોચ ઉપરથી પસાર થતો પ્રવાહ, ટ્રેપેઝોઇડલ નોચ, સ્ટેપ નોચ. સેકન્ડ છે વિયર પરથી પસાર થતો પ્રવાહ, ડિસ્ચાર્જ ઓવર વિયર, લંબચોરસ વિયર પરથી પસાર થતો પ્રવાહ, ડિસ્ચાર્જ ઓવર રેક્ટેન્ગ્યુલર વિયર, સિપોલિલિટી વિયર. દેન ફ્રાન્સિસનું સૂત્ર, ફ્રાન્સિસ ફોર્મ્યુલા, શાર્પ ક્રેસ્ટ વિયર, બ્રોડ ક્રેસ્ટ વિયર, ડૂબેલો વિયર યાની કે રાઉન્ડેડ વિયર, ઓગી આકારનો વિયર, ઓગી શેપ વિયર. ધેન વિયરના વ્યવહારુ ઉપયોગ યાની કે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ વિયર, ઊંચી ક્રેસ્ટવાળો વિયર, રેસ વિયર, બેરેજ, મેરિટ્સ, ઉપગમન વેગ, વેલોસિટી ઓફ અપરેચ, એન્ડ સમ ઇમ્પોર્ટન્ટ સોલ્વ પ્રોબ્લેમ and important point at a glance and some exercise. So first of all, what is notch and what is wear? So introduction is here કે આપણે પ્રકરણ 6 એટલે કે ચેપ્ટર 6માં ભરેલી ટાંકીના એક છેડે રાખેલા છિદ્ર એને શું કહેવાશે? ઓરિફિસ. માંથી વહેતો પ્રવાહ કેટલો થશે તેની ગણતરી આપણે જોઈ. નોચ પણ એવી જ રીતે એક ટાંકીની દિવાલમાં રાખેલું છિદ્ર જેવો ભાગ છે, એટલે કે ઓપનિંગ. તેમાંથી પ્રવાહ વહે છે, પરંતુ અપસ્ટ્રીમ બાજુ પ્રવાહીની સપાટી નોચની ઉપલી ધાર કરતાં નીચી હોય છે. બરાબર છે. જે પ્રવાહી વહે છે એક વન ઓફ ધી ઓપનિંગ, બરાબર એક પ્રકારનું છિદ્ર છે ટેન્ક અથવા વોલ પાસે. તેમાંથી શું વહશે? પ્રવાહ વહશે, યાની કે પાણી પ્રસાર થશે. તો જે અપસ્ટ્રીમ બાજુ પ્રવાહીની સપાટી નોચની ઉપલી ધાર કરતાં નીચી હોય છે. આથી નોચની ઉપલી ધારથી પ્રવાહી વહી શકે નહીં, કારણ કે પ્રવાહીની સપાટી નીચલા સ્તરે છે. આથી નોચની ઉપલી ધારનો કોઈ મહત્ત્વનો ઉપયોગ નથી. જે નીચેની આકૃતિ પરથી સ્પષ્ટ હશે, ફિગર આપણને આપી છે, બરાબર છે. તો નોચની નીચલી ધારને શું કહેવાય? સીલ કહેવાય. સીલ લેવલ, ઇટ ઇઝ સીલ લેવલ. આ નોચનો ઉપયોગ પ્રવાહીનો ડિસ્ચાર્જ શોધવા માટે નાના પ્રકારના માપ માટે થાય છે, બરાબર છે. તો અહીંયા આપણને એક ફિગર આપી છે, બરાબર છે. કે એક મેટાલિક પ્લેટ છે, બરાબર છે, વોલ છે, ફ્લો થ્રુ નોચ, બરાબર છે, અપર એજ, બરાબર, સીલ લેવલ કહેવાશે અહીંયા, અને નેપ. સો કે જ્યારે વિયર એ નદી, ખાડી, કોટર, નહેર અથવા કોઈપણ વહેણના પ્રવાહને રોકવા માટે પ્રવાહીની આડે કૃત્રિમ દિવાલ બાંધવામાં આવે, જે મોટે ભાગે ઈંટ અને રબરના ચણતરની અથવા તો સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા હોય છે, બરાબર છે. કે જ્યારે કોઈ વિયર હશે, કયા કયા વિયર હશે? જે કે કુદરતી રીતે આપણને મળી આવતા નદી, કોટર, ખાડી, નહેર, એ વહેણના રોકવા માટે આપણે પ્રવાહની આડે કેવી દિવાલ કરવામાં આવે છે? કૃત્રિમ, આર્ટિફિશિયલી આપણે દિવાલ બનાવવામાં આવે છે, જે શેની હશે? ઈંટ અથવા તો રબરની. તો જ્યારે આ ચણતર અથવા તો સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા હોય છે, તો નોચની તુલનામાં વિયરની ઉપલી સપાટી ઘણી વધારે હોય છે, બરાબર છે. વિયરની સપાટી વધારે પહોળી હોય છે, જેથી તેના પરથી પસાર થતા વિપુલ જળાશયને માપી શકાય, બરાબર છે. જે ફ્લુઇડ, પ્રવાહી એટલે કે પાણી જે જથ્થામાં પસાર થશે એને આપણે મેઝર કરી શકીએ છીએ. નદી પર બંધાતા સંગ્રાહક બંધ એટલે કે સ્ટોરેજ ડેમ પર વધારાના પાણીનો નિકાલ કરવા માટે સ્પીલવે મૂકવામાં આવે છે, જેથી બંને સલામતી પૂરના પાણીની આવક સામે જોખમાય નહીં, બરાબર છે. જો ઓવરફ્લો થશે એ સ્પીલવે થ્રુ બહાર આવી જશે, બરાબર. એટલે કે જે ડેમ અથવા તો રિઝર્વાયર આપણે કન્સ્ટ્રક્ટ કરો એને કોઈ પણ પ્રકારનું ડેમેજ થશે નહીં, બરાબર. આકૃતિમાં નોચ અને વિયરનો મુખ્ય તફાવત એટલો જ કહેવાય કે નોચ એ નાની સાઇઝની ધાતુની પ્લેટનો બનાવેલો હોય છે, જ્યારે વિયર
ચણતર અથવા સિમેન્ટ કોન્ક્રીટનો બનાવેલો હોય છે, પરંતુ બંનેનો ઉપયોગ તો પ્રવાહના માપ માટે જ થાય છે. હિયર ફિગર ઇઝ ગિવન ડિટેલ ઓફ વિયર. બરાબર છે, સેક્શન આપણને બતાવ્યો છે. બરાબર છે, આ રીતેનું કે હેડ ઓફ ધી વોટર ક્રેસ્ટનું હેડ છે. વોટર ફ્લો થશે એટલે હાઇડ્રોલિક જમ્પ આવશે. અને આ ફ્રેશ સરફેસ ઓફ લિક્વિડ, પ્રવાહીની મુક્ત સપાટી. નાવ ટાઈપ ઓફ નોચ એન્ડ વિયર. બરાબર છે, કે નોચ અને વિયરના પ્રકારો. તો નોચના પ્રકારો અને વિયરના પ્રકારો. તો કયા કયા પ્રકારો છે? તો પહેલાં આપણે નોચના પ્રકારો જાણીએ કે ટાઈપ ઓફ નોચ. તો આકાર પ્રમાણે નોચના પ્રકાર નીચે પ્રમાણે ગણાવી શકાય. તો આકાર પ્રમાણે નોચના પ્રકાર કેટલા છે? એક તો એટલે કે લંબચોરસ, ત્રિકોણાકાર નોચ આવશે, ટ્રાયેન્ગ્યુલર નોચ, ટ્રેપેઝોઇડલ નોચ એન્ડ સ્ટેપ નોચ. બરાબર છે, અને નેપના અસરના પ્રમાણે નોચના પ્રકાર. તો શેડા પર સંકોચન સાથેના ઇફેક્ટ ઓફ એન્ડ કોન્ટ્રેક્શન અને વિધાઉટ ઇફેક્ટ ઓફ એન્ડ કોન્ટ્રેક્શન. તો આ થયા છે ટાઈપ ઓફ નોચ. તો કયા કયા છે? રેક્ટેન્ગ્યુલર, ટ્રાયેન્ગ્યુલર, ટ્રેપેઝોઇડલ, સ્ટેપ નોચ, ઇફેક્ટ ઓફ એન્ડ કોન્ટ્રેક્શન એન્ડ વિધાઉટ ઇફેક્ટ ઓફ એન્ડ કોન્ટ્રેક્શન. નાવ ટાઈપ્સ ઓફ વિયર. વિયરના પ્રકારો કયા કયા છે? તો આકાર મુજબ બે આવશે, એક તો લંબચોરસ અને સિપોલિટી. લંબચોરસ અને સિપોલિટી. ડિસ્ચાર્જના પ્રમાણે બે પ્રકાર આવશે, કોમન વિયર અને ડ્રોવ્ડ વિયર, એટલે અર્ધ ડૂબેલ અથવા તો ડૂબેલ વિયર. ધેન ક્રેસ્ટની પહોળાઈના આધારે સાંકડી ક્રેસ્ટ, નેરો ક્રેસ્ટેડ એન્ડ પહોળી ક્રેસ્ટ, બ્રોડ ક્રેસ્ટેડ. ધેન ક્રેસ્ટની વર્તણૂકના આધારે તીણી ક્રેસ્ટ ધરાવતો વિયર અને પહોળી ક્રેસ્ટ ધરાવતો વિયર, એટલે કે શાર્પ ક્રેસ્ટેડ અને બ્રોડ ક્રેસ્ટેડ વિયર. હવે આપણે લંબચોરસ નોચમાંથી પસાર થતા પ્રવાહીનું સમીકરણ તારવશું. તો લંબચોરસના નોચમાંથી પસાર થતો પ્રવાહ ડિસ્ચાર્જ થ્રુ રેક્ટેન્ગ્યુલર નોચ. તો હિયર ફિગર ઇઝ ગિવન. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટાંકીને એક ઊભી બાજુમાં લંબચોરસ આકારનું નોચ કોતરી કાઢેલ છે, જેના પરથી પાણી અથવા પ્રવાહી પસાર થઈ શકે છે. બરાબર છે, આપણને આકૃતિમાં એક ટેન્ક દર્શાવી છે, મેટાલિક ટેન્ક. બરાબર છે, એ કેવી પ્રકારની છે? લંબચોરસ, રેક્ટેન્ગ્યુલર શેપ. બરાબર છે, અહીંયા એમનું એક નોચ ફોર્મ કરેલું છે. બરાબર છે, નોચના ઉપરના પાર્ટને શું કહેવાય છે? અપર એજ. નીચેના પાર્ટને શું કહેવામાં આવે છે? સીલ. અને જે હોલ છે, છિદ્ર છે, એને શું કહેવામાં આવશે? આપણને એને શું કહેવાશે? નોચ. બરાબર છે, અને ફ્લો પાસ થશે એને આપણે નેપ કહેવામાં આવશે. બરાબર છે, જો H ઇક્વલ ટુ નોચના સીલ પર પાણીની ઊંડાઈ હોય, B ઇક્વલ ટુ નોચની પહોળાઈ, CD ઇક્વલ ટુ ડિસ્ચાર્જ ગુણાંક, એટલે કે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. હવે જ્યારે પ્રવાહી નોચ ઉપરથી પસાર થાય ત્યારે પાણીની ધારનું બંને છેડેથી સંકોચન થાય. જ્યારે નોચમાંથી પ્રવાહી નોચ ઉપરથી પસાર થાય ત્યારે પાણીની ધારનું બંને છેડેથી સંકોચન એટલે કે નાનું થશે. બરાબર, આ રીતેનું જે ફોલ થશે એ કેવું થશે? નાનું થશે, છિદ્ર સંકોચાશે, અને તેના છેડા પરના સંકોચન કહેવાય છે એન્ડ કોન્ટ્રેક્શન. આ સંકોચનના કારણે નોચની ખરેખર લંબાઈ ઘટે છે અને નિકાસ પર અસર થાય છે. આથી ખરેખર પ્રવાહ સૈદ્ધાંતિક પ્રવાહ કરતાં ઓછો મળે છે. તો હવે આપણે પાણીની સપાટીથી H ઊંડાઈએ એક ક્ષિતિજ પટ્ટી એટલે કે હોરિઝોન્ટલ સ્ટ્રીપ, આપણે શું લેવાનું છે? એક સ્ટ્રીપ લેવાની છે હાઈટ પાસે, અને જો એની જાડાઈ DH હોય તો એવી ધારણા કરીએ તો ક્ષેત્રફળ શું મળશે? B ઇન્ટુ DH. બરાબર છે, રેક્ટેંગલનું એરિયા શું મળશે? B ઇન્ટુ D. બરાબર, બ્રેથ એન્ડ ડેપ્થ. બરાબર, તો અહીંયા બ્રેથ કેટલી છે? B, અને જાડાઈ થિકનેસ કેટલી છે? DH, જે આપણે કન્સિડર કર્યું છે. આપણે એ પણ જાણીએ છીએ કે પાણીના પ્રવાહનો સૈદ્ધાંતિક વેગ V ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ ટ્વાઇસ GH. આથી નિષ્કાસિત પ્રવાહ dq ઇક્વલ ટુ CD ઇન્ટુ પટ્ટીનું ક્ષેત્રફળ ઇન્ટુ સૈદ્ધાંતિક વેગ. તો CD ઇન્ટુ B ઇન્ટુ DH એરિયા ઇન્ટુ વેલોસિટી કેટલી મળશે? ઇન સ્ક્વેર રૂટ ટ્વાઇસ GH.
તો આખા નોચ ઉપરથી પસાર થતો કુલ ડિસ્ચાર્જ Q ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to h CD into B into DH in bracket twice GH, પરંતુ Q ઇક્વલ ટુ CD into B, Q ઇક્વલ ટુ CD into B in bracket twice G, બરાબર છે. આ કોન્સ્ટન્ટ વેલ્યુ બહાર આવશે, આપણે ઇન્ટિગ્રેશન કરશું ઓનલી હાઇટ, તો ઇન્ટિગ્રેશન ઓફ 0 to h, બરાબર. આ 0 to h કેમ લીધું? કારણ કે આપણે આખા નોચનું ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઇન બ્રેકેટ h ઇન્ટુ DH, કારણ કે CD ઇન્ટુ B ઇન્ટુ ટ્વાઇસ G એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી આવશે. તો Q ઇક્વલ ટુ CD ઇન્ટુ B ઇન બ્રેકેટ ટ્વાઇસ G, બરાબર છે. ઇન્ટિગ્રેશન કરશું તો h રેસ ટુ 1/2 પ્લસ 1 અપન 1/2 પ્લસ 1, બરાબર છે. લિમિટ શું છે? 0 ટુ h. લિમિટ પુટ કરશું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, બરાબર છે. અને એને સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને મળશે 2/3 CD ઇન્ટુ B ટ્વાઇસ G h/3 h રેસ ટુ 3/2 લિમિટ 0 ટુ h. લિમિટ પુટ કરશું તો આપણને ડિસ્ચાર્જ મળશે Q ઇક્વલ ટુ ટ્વાઇસ 2/3 CD ઇન્ટુ B ટ્વાઇસ G h રેસ ટુ 3/2, બરાબર છે. તો આપણને મળ્યું કે નોચ આગળ ડિસ્ચાર્જ, ટોટલ ડિસ્ચાર્જ કેટલું મળશે? Q ઇક્વલ ટુ 2/3 CD B ટ્વાઇસ G h, સોરી, સ્ક્વેર રૂટ ટ્વાઇસ G h રેસ ટુ 3/2. તો હવે કેટલીક વાર પ્રવાહીની સપાટી H1 ઊંચાઈએ હોય અને નીચલી સીલ H2 હોય, તો તેવા સમયે બહાર આવતો પ્રવાહ તો કેવી રીતના ફાઇન્ડ કરશું? Q is equal to 2/3 CD into B in square root twice G h2 raised to 3/2 minus h1 raised to 3/2. ઉપરોક્ત સમીકરણ નમૂનાના દાખલા તરીકે ઉકેલ લાવી શકાય, બરાબર છે. તો આ થયું આપણને ડિસ્ચાર્જ થ્રુ રેક્ટેન્ગ્યુલર નોચ. તો ફોર્મ્યુલા શું આવશે? ડિસ્ચાર્જ Q is equal to 2/3 CD into B in bracket, sorry, in square root twice G h raised to 3/2. Now here example is given કે લંબચોરસ આકારનો એક નોચ 15 સેન્ટીમીટર પહોળો છે, જેના પર 400 mm ઊંચાઈવાળું અચળ શીર્ષ છે એટલે કે હેડ. જો ગુણાંક CD 0.62 હોય તો નોચ પરથી પસાર થતો પ્રવાહ લીટરમાં શોધો, બરાબર છે. તો આપણને ગિવન ડેટા છે કે લંબચોરસ આકારનો એક નોચ, બરાબર છે. બ્રેથ કેટલી છે? 50 સેન્ટીમીટર, જેના પર 400 mm એટલે શું થશે? 40 સેન્ટીમીટર ઊંડાઈવાળું અચળ શીર્ષ, હેડ કેટલું છે? h ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર એટલે કે 400 mm. જો CD 0.62 ડિસ્ચાર્જ ગુણાંક, કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ઇટ ઇઝ 0.62 હોય તો નોચ પરથી પસાર થતા પ્રવાહ લીટરમાં શોધો, બરાબર છે. તો આપણને ડિસ્ચાર્જ મળી જશે કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા છે Q ઇક્વલ ટુ 2/3 CD ઇન્ટુ B સ્ક્વેર રૂટ ટ્વાઇસ G h રેસ ટુ 3/2, બરાબર છે. તો વેલ્યુ પુટ કરશું 2/3 ઇન્ટુ CD આપણને ગિવન છે 0.62, બ્રેથ આપણને આપી દીધી છે 0.50, બરાબર, 50 સેન્ટીમીટર. એને આપણે કન્વર્ટ કરશું મીટરમાં ઇન્ટુ 2 ઇન્ટુ 9.81. હાઇટ આપણને આપી દીધી છે 400 mm, બરાબર. ઇટ ઇઝ 0.4 રેસ ટુ 3/2 મીટર ક્યુબ પર સેકન્ડ, બરાબર. સિમ્પ્લિફાઈડ કરશું તો આપણને ડિસ્ચાર્જ કેટલું મળશે? 0.231 લીટર પર સેકન્ડ, બરાબર. તો આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ કે લંબચોરસ નોચમાંથી પસાર થતો પ્રવાહ અથવા તો ડિસ્ચાર્જ, બરાબર છે. તો ઇક્વેશન યાદ રાખીશું, શું આવશે? Q ઇક્વલ ટુ 2/3 CD ઇન્ટુ B સ્ક્વેર રૂટ ઓફ ટ્વાઇસ G h રેસ ટુ 3/2, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર છે. તો નોચ અને વિયર, બરાબર. ટાઈપ્સ યાદ રાખો, ફોર્મ્યુલા યાદ રાખો, એટલે આપણને એક્ઝામ્પલ સોલ્વ થશે, બરાબર. ટાઈપ કયા કયા આવશે નોચના? રેક્ટેન્ગ્યુલર, ટ્રાયેંગ્યુલર, ટ્રેપેઝોઇડલ એન્ડ સ્ટેપ નોચ, બરાબર છે. પછી નેપના આધારે અલગ અલગ એન્ડ ઓફ
effect of end contraction, without effect of end contraction. Then type of wear, લંબચોરસ, સિપોલિટી, કોમન, અડધો ડુબેલ અથવા ડુબેલ, નેરો ક્રેસ્ટેડ, બ્રોડ ક્રેસ્ટેડ, દેન શાર્પ ક્રેસ્ટ અને બ્રોડ ક્રેસ્ટ વિયર. આ થયા ટાઈપ્સ ઓફ વિયર.